વાતાવરણ આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધારે કથળી રહી છે તેવા આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તાજેતરમાં શહેરના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા તેમજ તસ્કરોના ત્રાસ તથા ગુનેગારો બેફામ થયા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવતા ક્યાંક ને ક્યાંક શહેરમાં કાયદા વ્યવસ્થા કથળી રહી હોય તેવા આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં વધતા ક્રાઇમને અટકાવવા માટે તેમજ વડોદરાવાસીઓની સુરક્ષા ભયમુક્ત વાતાવરણ આપવા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સંસ્કારી નગરી વડોદરા શહેરમાં જે દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી રહી છે એ સંદર્ભે ચિંતા હતી અને ચિંતા માટે વડોદરાના પોલીસ કમિશનર સાહેબને કોંગ્રેસ પક્ષ રજૂઆત કરવા આવ્યું હતું અને આ ચિંતા વડોદરાની પ્રજાને છે। ગુજરાતીમાં આપણે કહેવત સાંભળી છે કે ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા ના બંધ થાય, પણ એવો ઘાટ વડોદરામાં થઈ રહ્યો છે। આજે ખુલ્લેઆમ મર્ડર, ખુલ્લેઆમ હત્યા થતી હોય અને ત્યાર પછી જે વડોદરા પોલીસ હોય કે કોર્પોરેશન હોય, તમે જે દબાણો છે એ દબાણોનો દૂર કરવા નીકળ્યા સારી વાત છે। તો અત્યાર સુધી કોર્પોરેશનના સત્તાધીશો ઊંઘતા હતા, આ દબાણો તમને આજે જોવા મળ્યા। આજે વડોદરામાં જે ચોરીના બનાવો, લૂંટના બનાવો અને હવે તો હત્યાના બનાવો, એટલે વડોદરાની પ્રજામાં એક ડરનો માહોલ ઊભો થયો છે અને એના માટે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા। આજે કોઈ મા બાપે પોતાના છોકરાને ગુમાવવો પડે, જે ગુનેગારો હોય છે એ ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, અસામાજિક તત્વોનો કોઈ ધર્મ નથી હોતો, પણ શું આ અસામાજિક તત્વો રાતોરાત પેદા થયા છે? આ અસામાજિક તત્વોનું પાલન પોષણ કરનારા કોણ? વડોદરા શહેરમાં 26 પોલીસ સ્ટેશન છે, એમાંથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ખુલ્લેઆમ જે દારૂ જુગારના અડ્ડા ચાલે છે। આ જે હિસ્ટ્રી સીટરો હોય છે, કોઈ પણ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ આવે તો એની પાસે ફાઇલ આવે કે આ વિસ્તારમાં કયા અસામાજિક તત્વો રહે છે। તો શું પોલીસને બધી વાતનું ખબર નથી? રાતોરાત આવા ગુનેગારો પેદા થાય છે, તો પોલીસે પણ કેટલાકનું પાલન પોષણ કર્યું હોય માટે આવા બનાવો દિન દાડે બનવા મળ્યા છે। ચોરી લૂંટફાટના બનાવો તો હતા, સાથે સાથે હવે આજે હત્યાના બનાવ બન્યા છે। આ તમામ બાબતોને લઈને ચિંતા હતી અને માટે વડોદરા પોલીસ કમિશનરને મળવા આવ્યા। પોલીસ કમિશનર સાહેબે જણાવ્યું કે ઇન્ક્વાયરી પેન્ડિંગ છે અને એની ઇન્ક્વાયરી ચાલી રહી છે। અમારી પાસે માહિતી છે કે પોલીસ કર્મચારીઓ પણ આમાં સંડોવાયેલા છે અને પોલીસના જાપ્તામાં થઈને જ્યારે કોઈ હત્યાનો બનાવ બની જાય તો આના માટે એ લોકો એટલા જવાબદાર થાય છે। આજે વડોદરા શહેરના જે ક્રાઇમ બ્રાન્ચના જે બહાદુર મિત્રો છે, જે ક્રાઇમ બ્રાન્ચ વડોદરામાં ભાજપનો કોઈ મોટો નેતા આવે તો કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને રાતોરાત પકડી લેવાના, કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને ઘરે પહોંચી જવાનું। અમારી બધી માહિતી હોય ક્રાઇમ બ્રાન્ચ પાસે, તો આવા હિસ્ટ્રી સીટરો જે ગુનેગારો છે એમની માહિતી ક્રાઇમ બ્રાન્ચ પાસે નથી। એ ક્રાઇમ બ્રાન્ચના બહાદુર ઓફિસરો જે કોંગ્રેસને રજૂઆત કરતા રોકે છે, વિરોધ કરતા રોકે છે, અમને પકડી લો છો, તો આવા ગુનેગારોને કેમ નથી પકડતા? હજુ પણ કહું છું કે ગુનેગાર અને અસામાજિક તત્વોનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ આવા લોકોને જે પાલન પોષણ કરનારા તે લોકો છે એમને પણ સામે એમના ચહેરા લાવવા જોઈએ અને કડક રજૂઆત કોંગ્રેસ પાર્ટીએ કરી છે અને આ બાબતે પોલીસ કમિશનર સાહેબે બાંયધરી આપી છે અને આગામી દિવસોમાં આવા જે પણ ગુનેગારો વડોદરા શહેરમાં હોય એમની સામે પગલાં લેવામાં આવે એમની અમે રજૂઆત પણ કરી છે। પોલીસ ડિપાર્ટમેન્ટમાં મારી બે જ વાત હતી। એક તો જે ગુનેગારો છે એમની પાછળ પોલિટિશિયન અથવા ગમે તેટલા મોટા માણસનો હાથ હોય તો જ ગુનેગાર ફૂલે ફાલે ને મોટો થાય, એક વાત। બીજી વાત, પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર છાંચવારે આ નેતા આવ્યો, પેલો નેતા આવ્યો, બંદોબસ્ત ચાલતું હોય। પોલીસને સ્વતંત્રપણે કામ કરવા દો, એવું ના કહો કે આ મારો છે ને આ તારો છે। ગુનેગાર જ છે, કોઈનો નથી। પોલીસ ડિપાર્ટમેન્ટે કમિશનરે બધું બહુ બતાડ્યું કે અમે આ ડિટેક્ટ કર્યું, આ ડિટેક્ટ કર્યું, પણ આજે જે વડોદરા શહેરની અંદર માહોલ છે, ડરનો જે માહોલ ઊભો થયો છે, એ ડરનો માહોલ ખતમ થવો જોઈએ। લોકો શાંતિથી ફરી શકે, બિના ખોફ ફરી શકે, લોકો આપણે પોતાના અને આ શહેર એવો શહેર છે જેની અંદર ભલભલા ઓફિસરો આવ્યા છે, પીકે દત્તા જેવા આવ્યા છે, સુરેલિયા આવ્યા છે, સિંઘ આવ્યા છે, બધા બહુ ઓફિસરો આવ્યા છે। ગુનેગાર પોલીસ સ્ટેશનમાં જતા ગભરાતો હતો, એમની એન્ટ્રી પડે તો ગુનેગાર ઘર
ઘર અહીંયાથી ખાલી કરીને બહારગામ જતો રહે એવા ઓફિસરો બી જોયા છે. અને એમને નબળા કર્યા કોણ? આ પોલીસ ઓફિસર બી એવા જ છે, અને એમને નબળા કોણ કર્યા? એ પોલિટિશિયન જ કરતા રહે છે. આ નેતા એનું બંદોબસ્ત કરો, પેલો નેતા એનું, આ મારો માણસ છે, આ તારો માણસ છે. આ બંધ થવું જોઈએ અને શહેરના નગરજનો સારી રીતે ઉત્સાહ અને ઉમંગથી આ શહેરમાં ફરી શકે, કોઈ ખોફ વગર ફરી શકે એવું વાતાવરણ પેદા કરો.